નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનું ચિત્ર પલટાયું છે, જ્યાં દોસ્તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે તો ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી છે। ત્યારે ક્લાઇમેટ ચેન્જની ગુજરાતની વરસાદી પેટર્ન ઉપર મોટી અસર થઈ છે તો ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદ એટલે કે સતત 8 ઇંચથી વધુ વરસાદ પડવાની ઘટનાઓમાં સતત ઘટાડો થયો છે। તો ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદ પડવાની પેટર્ન બદલાય છે, જ્યારે જ્યાં પડે છે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને જ્યાં નથી પડતો ત્યાં જરા પણ નથી પડતો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 2 લાખથી વધારે વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને કહ્યું અલવિદા। તો રાજ્યમાં ખાનગી શાળાઓમાંથી 2 લાખથી વધારે વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને અલવિદા કહી છે અને સરકારી શાળામાં તેમણે પ્રવેશ મેળવ્યો છે। તો અમદાવાદમાં 37,000, સરહદી જિલ્લા બનાસકાંઠામાં 10,000 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને અલવિદા કહી છે, જ્યારે સુરતમાં કુલ 22,892 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓની જગ્યાએ સરકારી શાળામાં પ્રવેશ લીધો છે। તો દોસ્તો તમારા મતે બાળકોને ખાનગી કે સરકારી શાળામાં કઈ શાળામાં પ્રવેશ લેવો જોઈએ ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, રાજ્યમાં મોટી મુશ્કેલીના એંધાણો। તો રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી 135.70 મીટરની ઉપર પહોંચી ચૂકી છે તો તેની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જેમાં તે ફૂલ ભરાઈ જાય છે। તો આ સિઝનમાં નર્મદા ડેમ 90%થી પણ ઉપર ભરાઈ ગયો છે। તો હાલ ડેમમાં 2.13 લાખથી વધારે ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। તો ઉકાઈ ડેમમાં પણ ફૂલ ભરાવાની તૈયારી ઉપર છે। તો બીજી તરફ રાજ્યના બાકીના 49 ડેમ હજુ ઉપર હાઈ એલર્ટ ઉપર છે। તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.40% જળ સંગ્રહ છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, જુલાઈ માસમાં છૂટક ફુગાવાનો દર ઘટીને 3.5% થયો છે, જ્યાં દોસ્તો જુલાઈ માસમાં છૂટક ફુગાવાનો દર ઘટીને 3.54% ઉપર આવી ગયો છે, જે 59 મહિનાનું સૌથી નીચું સ્તર છે। તો ઓગસ્ટ 2019માં છૂટક ફુગાવાનો દર 3.21% હતો, જ્યારે જૂન મહિનામાં ફુગાવો 5.08% હતો। તો ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ ઘટવાના કારણે મોંઘવારી ઘટી છે। જો આપણે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ફુગાવાની વાત કરીએ તો તે અનુક્રમે 4.10% અને 2.98% હતો। ત્યાર પછી દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો વરસાદનો કહેર જોવા મળ્યો તો 15 જેટલા લોકોના મોત થયા છે। તો સ્કૂલ અને કોલેજો પણ બંધ છે તો ટ્રેનોને પણ ડાયવર્ટ કરવામાં આવી છે, જ્યાં દોસ્તો રાજસ્થાનમાં વરસાદે ભૂકા બોલાવ્યા છે। તો વરસાદના કારણે આ રાજ્યમાં અત્યાર સુધીમાં 15થી વધારે લોકોના મોત થયા છે। તો ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે। તો IMD અનુસાર આજે પણ રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી છે। તો પૂર્વ રાજસ્થાનમાં રેડ એલર્ટ, જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। તો ઘણા બધા શહેરની શાળા અને કોલેજોમાં પણ આજે રજા જાહેર કરાઈ છે। તો રેલવેને કોટામાંથી પસાર થતી 3 પેસેન્જર ટ્રેનોને પણ રૂટ ડાયવર્ટ કરાયા છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે, સુરત પોલીસે બતાવ્યો પાવર। તો કરોડોની છેતરપિંડી કરનારા 27 આરોપીને કરાઈ ધરપકડ અને હીરાના 5,000 જેટલા વેપારીઓને પણ કર્યા એલર્ટ। જી હા દોસ્તો, વિગતવાર વાત કરવામાં આવે તો હીરા બજારમાં છેલ્લા 20 દિવસમાં 2 લાખથી માંડીને 30 લાખ રૂપિયા સુધીની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદોને ધ્યાનમાં આવતા 5,000થી વધુ વેપારીઓને એકઠા કરીને માઇક વડે સૂચના આપવા સાથે એલર્ટ પણ કર્યા હતા। તો પોલીસ દ્વારા હીરા બજારમાં થતી છેતરપિંડીની ફરિયાદોને ગંભીરતાને ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે। તો આ દરમિયાન છેલ્લા 7 મહિનામાં 16 વેપારીઓને ત્યાં છેતરપિંડીનો ભોગ બન્યા છે। તેવામાં પોલીસે વેપારી સાથે 13 કરોડની છેતરપિંડી કરનારા 27 જેટલા આરોપીને પણ ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, હવામાન વિભાગે કરી મોટી આગાહી। તો આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। તો છેલ્લા 24 કલાકમાં 160 કરતાં વધારે તાલુકાઓમાં નોંધાયો છે વરસાદ। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 19 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે, જેમાં રાજ્યના મોટાભાગના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી છે। તો બીજી તરફ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 160 કરતાં વધારે તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધારે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં 50 મીમી જેટલો વરસાદ પડ્યો છે।
તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. દૂધ સંજીવની યોજના હેઠળ 12,000 કરોડના ખર્ચે દૂધ પીવડાવ્યું છતાં પણ કુપોષણના સ્તરે ગુજરાત મોખરે છે. જી હા દોસ્તો, દૂધ ભોજન અને ટેક હોમ રેશન હેઠળ રાજ્ય સરકાર વર્ષે 2,500 કરોડનો ખર્ચો કરે છે, છતાં પણ રાજ્યના બાળકોનું કુપોષણ દૂર થઈ શકતું નથી. તો કુપોષણની સ્થિતિમાં ગુજરાતનો ક્રમ દેશમાં 3જા સ્થાને છે. તો છેલ્લા 10 વર્ષમાં આદિજાતિ મહિલા અને બાળકોને સરકારે દૂધ સંજીવની યોજના હેઠળ 12,000 કરોડના રૂપિયાનું દૂધ પીવડાવ્યું છે, પરંતુ દૂધના આ પૈસા કોના ખીચામાં ગયા છે તે સમજી શકાય તેવું છે, કારણ કે આટલું દૂધ આપવા છતાં પણ રાજ્યમાં ગરીબ પરિવારોના 3.23 લાખથી વધારે બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કંગનાએ ફરી એકવાર ઝેર ઓક્યું છે, તો કહ્યું કે સૌથી ખતરનાક, કડવો અને ઝેરેલો માણસ છે રાહુલ ગાંધી. જ્યાં દોસ્તો હિમાચલ પ્રદેશની મંડી સાંસદ અને એક્ટ્રેસ કંગના રનૌતે અદાણી ગ્રુપ અને સેબીના ચીફ ઉપર હિડનબર્ગના આરોપીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તો કંગના રનૌતે લોકસભામાં વિપક્ષના નેતાને સૌથી ખતરનાક, કડવા, ઝેરી અને વિનાશક વ્યક્તિ ગણાવ્યા હતા. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, વિપક્ષનો પડકાર ઝીલવા માટે ભાજપે બનાવ્યો નવો પ્લાન. તો 4 રાજ્યોની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં દોસ્તો મહારાષ્ટ્ર અને હરિયાણામાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તો આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર અંગે પણ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તો ચૂંટણી પંચ અને હોમ મિનિસ્ટ્રી વચ્ચે સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમીક્ષા પણ ચાલી રહી છે. ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે હરિયાણા અને મહારાષ્ટ્રની સાથે કાશ્મીરમાં પણ ચૂંટણીઓનું એલાન થઈ શકે છે. તો આ વચ્ચે ભાજપે અત્યારથી જ 3 રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો અહીં સુધી કે પાર્ટી ઝારખંડમાં પણ સક્રિય છે, જ્યાં ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. તો ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટે પણ બેઠકો શરૂ થઈ ચૂકી છે. તો મહારાષ્ટ્રમાં ગઈકાલે પ્રદેશ કારોબારીની ચૂંટણી બેઠક હતી, જેમાં સહસંગઠન મહામંત્રી શિવપ્રકાશ પણ હાજર રહ્યા હતા. તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો આબ ફાટતા 2 નદીઓના ડેમ તૂટ્યા. તો હરિયાણામાં 15 જેટલા ગામોમાં પૂર આવ્યું. તો હજારો એકરનો પાક પણ બરબાદ થયો છે. જ્યાં દોસ્તો હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ અને આબ ફાટવાની ઘટનાની સીધી અસર હરિયાણા રાજ્યમાં થઈ છે. તો અહીં નકટી અને સોમ નદી ખતરાના નિશાનથી ઉપર નીકળી ગઈ છે અને બંને નદી ઉપર બાંધેલા ડેમો પણ તૂટી જતા લગભગ 15થી વધારે ગામો ડૂબી ગયા છે. તો પહેલીવાર સોમ નદીમાં 24,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેના લીધે અનેક ગામોમાં 5 થી લઈને 10 ફૂટ પાણી ભરાઈ ગયા છે. ત્યારે હરિયાણાના ગુરુગ્રામમાં પણ ભારે વરસાદના પગલે પાણી જ પાણી થઈ ગયું હતું અને અનેક રસ્તાઓ જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર, પાકિસ્તાન આર્થિક સંકટોથી ઘેરાયું. જ્યાં દોસ્તો પાકિસ્તાન સતત આર્થિક સંકટોથી ઘેરાઈ રહ્યું છે. તો એક આર્થિક સર્વે દ્વારા જાણવા મળ્યું છે કે દેશના 74% લોકો માસિક ઘર ખર્ચ પૂરો કરવા માટે પણ ઝઝૂમી રહ્યા છે. તો ગત વર્ષની તુલનાએ આ આંકડો 14% વધારે જોવા મળ્યો છે. તો જમિયત ઉલેમા એ ઇસ્લામ ફઝલના વડાએ એક ખેડૂત સંમેલનમાં જણાવ્યું હતું કે શહેબાઝ શરીફની સરકાર પાકિસ્તાનના અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં નિષ્ફળ રહી છે. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, એક સમાચારે અદાણીને કરોડો રૂપિયાનું નુકસાન કરાવ્યું છે. જ્યાં દોસ્તો હિડનબર્ગે સેબીના ચીફ માધીપુરી બુચ સામે ગંભીર આક્ષેપો કર્યા બાદ ગઈકાલે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તો અદાણી ટોટલ ગેસમાં 5%, અદાણી પાવરમાં 5%, અદાણી ગ્રીન એનર્જીમાં 3%, અદાણી એનર્જી સોલ્યુશન્સમાં 3%, અદાણી એન્ટરપ્રાઇઝમાં 3% અને અદાણી પોર્ટ્સમાં પણ 2% સુધી ગગડી ચૂક્યા હતા. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં 2 દિવસમાં હેલ્મેટ વગરના 7,500 લોકો પકડાયા છે. જ્યાં દોસ્તો અમદાવાદ શહેરમાં 2 દિવસમાં હેલ્મેટ વગરના 7,500 જેટલા લોકો પકડવામાં આવ્યા છે, જેમાંથી કુલ 38 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જેમાં હાઈકોર્ટે ટકોર બાદ શહેર ટ્રાફિક પોલીસે સક્રિય થઈ છે. તેમજ 22મી સુધી ડ્રાઈવ ચાલશે તો રોંગ સાઈડમાં આવતા વાહનોના 700 કેસ કરીને રૂપિયા 12.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ ગેરકાયદેસર પાર્કિંગ કરેલા 947 વાહનોને ટો કરીને પણ રૂપિયા 4.85 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
ત્યારબાદના દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગઈકાલે શેરબજારમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો અને હિડનબર્ગની ચેતવણીની અસર પણ જોવા મળી નથી. જ્યાં દોસ્તો હિડનબર્ગના રિપોર્ટની શેરબજાર ઉપર કોઈ પણ ખાસ અસર જોવા મળી નથી. તો સેન્સેક્સમાં 56 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 79,648 અંક ઉપર અને નિફ્ટીમાં પણ 20 પોઈન્ટના ઘટાડા સાથે 24,347ના સ્તરે બંધ થયો હતો.